ચલો તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે ધોરણ 10 નું સરસ મજાનું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓનું સ્વાધ્યાય 1.1. શું કેવું થાય છે સ્વાધ્યાય 1.1 માં? તો જોઈએ છે નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. શું કરવાનું છે મિત્રો? તો અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના છે. તો તમને પેલા અવયવ પાડતા આવડતા હતા મિત્રો? તો અવયવ પાડતા ના આવડતા હોય તો પણ તમે ધ્યાનથી આ વિડીયો જોજો, તમને 100% આવડી જશે. તો તમને ખ્યાલ હોય તો અગાઉ તમે આ રીતે અવયવ પાડતા હતા. જો 140 બરાબર, હવે એને શું કરતા હતા? 70 2 140, 35 2 70 બરાબર, પછી 5 7 35, 1 7 7. આ રીતે તમે અવયવ પાડતા હતા કે નતા પાડતા મિત્રો? બોલો. ચલો, પાડતા હતા બરાબર. ચલો તો હવે 10માં આપણે શું કરવાનું છે મિત્રો? આ જ રીતે અવયવ પાડવાના છે, પણ થોડું ખાલી જુઓ એની રીત બદલાય છે. ચલો કઈ રીતે પાડીએ છીએ તો જુઓ, અહીંયા આપણે 140 છે તો પહેલા લખી દઈશું 140. ચલો લખી દીધા. હવે 140. હવે સાહેબ આમાં પહેલા ભાગ ક્યાંથી પડવાનો એ જ ખબર નથી પડતી મને. તો પેલા 1 લેવાનો, 2 લેવાના, 3 લેવાના, 5 લેવાના, 7 લેવાના, શું લેવાનું કઈ જ ખબર પડતી નથી. તો જુઓ અહીંયા તમારે એકમનો અંક જોવાનો. પહેલા એકમનો અંક શું હોય મિત્રો? એકમનો અંક 0 2 4 6 8. એકમનો અંક શું હોય? ટૂંકમાં બેકી સંખ્યા હોય. શું હોય? બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા કાં તો તમે કહેતા હશો એને બેકી સંખ્યા. તો જ્યારે 0 2 4 6 8 અથવા એમ ના ખબર પડે તો યુગ્મ સંખ્યા, અથવા એમ પણ ના ખબર પડે તો બેકી સંખ્યા. પણ કઈ સંખ્યા? તો છેલ્લો એકમનો અંક, સંખ્યાનો એકમનો અંક શું હોય મિત્રો? બેકી સંખ્યા હોય તો પહેલા આપણે એને શેના વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો? 2 વડે. બિલકુલ. શેના વડે? 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. ચલો અહીંયા 140 આપ્યું છે, એમાં એકમનો અંક કયો છે મિત્રો? 0 છે. શું છે? 0 છે. તો આને આપણે શેના વડે ભાગીશું? તો આને આપણે 140 વડે ભાગી, એટલે કે 140 ને આપણે 2 વડે ભાગીશું. શેને? 2 વડે. બરાબર. ચલો આ લખી દેજો તમારે લખવું હોય તો. બરાબર. ચલો 140 2 વડે ભાગીએ મિત્રો. તો મને તો આવડે છે. જુઓ અહીંયા 14 છે તો એને 2 વડે હું ભાગું તો 7 થાય અને અહીંયા 0 આવશે. પણ તમને નહીં આવડતું હોય, અમુક વિદ્યાર્થીઓને નહીં આવડતું હોય, અમુક જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમને આવડશે. એટલે એમાં કોઈ એવું નથી કે ભાઈ આ વિદ્યાર્થીઓ હોશિયાર, આ વિદ્યાર્થીઓ નબળા છે, એવું કંઈ જ નથી. બરાબર. પણ અમુકને આવડતું હોય છે, અમુકને નથી આવડતું. તો શું કરવાનું સાહેબ? તો અહીંયા 140 છે તો અહીંયા 140 લખો અને ભાગાકાર કરી દો અને અહીંયા 2 લખો. ચલો આટલી ખબર પડી છે. હવે તો તમને ભાગાકાર આવડતા જ હશે. 2 7 શું થાય મિત્રો? 14 થાય. તો અહીંયા લખી દઈએ 14. અહીંયા ભાગ નથી ચાલતો તો અહીંયા શું મૂકી દઈએ? અહીંયા શું મૂકી દઈએ? તો અહીંયા 70 2 140 થશે. હવે જુઓ મિત્રો, આ 70 માં પણ શું છે? એકમનો અંક 0 છે, અને 0 હોય એટલે 0 એને કહેવાય યુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા, અને બેકી સંખ્યા હોય એટલે શું કરવાનું? એને 2 વડે ભાગવાનું. તો અહીંયા 2 વડે ભાગીશું તો મને ખબર છે કે 35 2 70 થાય. શું થાય મિત્રો? 35 2 70 થાય. પણ અમુક વિદ્યાર્થીઓને ના ખબર હોય તો શું કરવાનું? શું લખવાનું છે? 70. શું લખવાનું છે? 70 ભાગ્યા 2. બરાબર. શું? 70 ભાગ્યા 2. હવે ભાઈ ભાગાકાર તો આવડે છે ને તમને? બિલકુલ ભાગાકાર આવડે છે. બરાબર. તો ચલો 2 નું કર્યું. બોલો 2 1 2 2 4 2 3 6 2 4 8 2 4 8 2 4 8. તો અહીંયા 7 કરતા તો 8 મોટા થઈ ગયા તો એને લેવાશે નહીં. તો શું કરવું પડશે? 7 થી નાની સંખ્યા લઈ લઈશું. તો 2 1 2 2 2 4 2 3 6. હા, 6 ને આપણે લઈ શકશું. તો 2 3 6. 7 માંથી 6 કાઢીએ તો 1 વધશે. અહીંયા શૂન્ય છે, નીચે લાવીએ શૂન્ય. 2 5 શું થશે? 10 થશે. ચલો જવાબ આવી ગયો. કેટલો આવ્યો મિત્રો? 35. ચલો 35 આવી ગયો. હવે અહીંયા સાહેબ લોચો થયો છે. અહીંયા લોચો એ છે કે અહીંયા એકમનો અંક તો 5 આવી ગયો છે, અને એ તો એકી સંખ્યા સાહેબ. એકલી તો મને ખબર પડે. એકી સંખ્યા એટલે કે અયુગ્મ સંખ્યા. બરાબર. ચલો એકી સંખ્યા એટલે શું મિત્રો? અયુગ્મ સંખ્યા. બરાબર. તો ચલો હવે એના પર પણ આવું છું. ચલો અયુગ્મ સંખ્યા હોય મિત્રો. શું હોય? અયુગ્મ સંખ્યા હોય. એકમનો કઈ કઈ હોય? 1 3 5 7 9. બરાબર. આ બધી સંખ્યા હોય તો શું કરવાનું? તો એ વખતે તમારે જોવાનું, પહેલા આ સંખ્યા છે એ સંખ્યાનું શું કરવાનું? દરેક અંકોનો સરવાળો કરવાનો. જો 35 છે 35 તો 5 ને 3 કેટલા થાય? 8 થાય.
તો 8 3ના ઘડિયામાં આવે છે. ટૂંકમાં 8 ની 3 વડે ભાગી શકીએ છીએ, નથી ભાગી શકતા, શેષ 2 વધશે. શું વધશે? શેષ 2 વધશે. એટલે હવે શું કરવાનું? તો હવે જો પહેલા 3 વડે ભાગવાનો પ્રયાસ કરવાનો. 3 વડે ના ભગાય તો પછી શાના વડે ભાગવાનું? 5 વડે. 5 વડે પણ ન ભગાય તો 7 વડે ભાગવાનું. 7 વડે ન ભગાય તો પછી શેના વડે ભાગવાનું મિત્રો? 7 વડે ન ભગાય તો 11 વડે ભાગવાનું. શેના વડે? અવિભાજ્ય સંખ્યાઓ લેવાની તમારે. 11 વડે. 11 વડે ન ભગાય તો પછી શેના વડે? 13 વડે. 13 વડે ન ભગાય તો શેના વડે ભાઈ? 15 ના આવે, 13 14 15 16 ને 17 આવશે. શું આવશે? 17 આવશે. 17 વડે ન ભગાય તો પછી શું કરવાનું? 19 વડે ભાગવાનું. 19 વડે ન ભગાય તો શું કરવાનું? 23 વડે ભાગવાનું. બરાબર. આટલા સુધી મેક્સિમમ અત્યારે તમારે 5 દાખલામાં જશે. બરાબર. પછી આગળ હું તમને બધી જ અવિભાજ્ય સંખ્યાઓ લખાઈ દઈશ. તો 3 વડે ના ભગાય તો 5 વડે, 5 વડે ન ભગાય તો 7 વડે, 7 વડે ન ભગાય તો 17 વડે, 17 વડે ન ભગાય તો 13 વડે, 13 વડે ન ભગાય તો 11 વડે. આપણે શું છે? 11. હા, આપણે આમાં આવ્યા. ઓકે, ચલો. 3 5 7 11 13 17 પછી 19 અને 23. બરાબર. ચલો, તો આટલી તમને ખબર પડી ગઈ હશે. બરાબર. તો અહીંયા 35 છે ભાઈ. 35 ને 3 એટલે કે 5 ને 3 નો સરવાળો કેટલો થાય છે? 8 થાય છે. હવે 8 છે તો 8 ને શું થશે? તો 8 એ 3 વડે નહીં ભાગી શકાય. 3 વડે નહીં ભાગી શકાય. કેમ? કારણ કે એમાં શેષ 2 વધશે. એટલે હવે આપણે ભાગવું પડશે 5 વડે. બરાબર. તો 5 માં તો સાહેબ મને ખબર છે ત્યાં સુધી 7 5 35 થાય. તો બિલકુલ તમે સાચા છો. તો અહીંયા કરી દઈએ 7, અહીંયા કરી દઈએ 5. 7 એ પોતે કેવી સંખ્યા છે? તો 7 એ સાહેબ અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા કરી દઈએ 7 એકા શું થશે મિત્રો? 7 થશે. દાખલો થઈ ગયો પૂરો. ચલો, તો આટલું એક દાખલો ચલાવવામાં માત્ર 1 જ મિનિટ થતી હોય છે. લખવામાં કેટલી? 1 જ મિનિટ થતી હોય છે. પરંતુ મારે સમજાવવામાં તમને 5 થી 7 મિનિટ નીકળી ગઈ. બરાબર. પરંતુ આ 5 થી 7 મિનિટ, આ 5 થી 7 મિનિટમાં તમને હવે કોઈ પણ દાખલો હશે તો એ તમને 100% આવડી જશે. હું તમને ગેરંટી આપું છું. ચલો, તો શું કરવાનું? હવે 140 ના અવયવો કયા કયા પડે? 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. એટલે 2 ની કેટલી ઘાત થઈ? 1 અને 2. 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7. દાખલો થઈ ગયો પૂરો. બરાબર. દાખલો થઈ ગયો પૂરો. તો આશા રાખું છું કે તમને આ પહેલા દાખલામાં ખૂબ જ મજા આવી હશે, સરસ મજા આવી હશે. બરાબર. તો હવે ગણીએ છીએ આપણે દાખલા નંબર 2. તમારે શું કરવાનું છે? હમણાં તમે જુઓ, પછી હું તમને 1 2 દાખલા થઈ જાય પછી તમને જાતે ગણવાનો પ્રયાસ કરીશું. બરાબર. ચલો, હવે શું છે મિત્રો? હવે છે 156. તો હવે તમને ખબર પડી જાય 156 છે ભાઈ. શું છે ભાઈ? 156 છે. તો આ લખ્યા 156. ચલો, પહેલા શું કરવાનું? બોલો 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 મિત્રો. ચલો, પહેલા શું કરવાનું? પહેલા જોવાનું એકમનો અંક કયો છે? એકમનો અંક 6 છે. અને 6 તો સાહેબ બેકી સંખ્યા છે. અને બેકી સંખ્યા હોય તો પહેલા આપણે એને 2 વડે ભાગીશું. શેના વડે ભાગીશું મિત્રો? 2 વડે ભાગીશું. તો હવે અહીંયા શું કરીએ? ચલો, 2 વડે ભાગીએ. હું કઈ રીતે ભાગીશ? તો મને ખબર છે કે જો 2 7 14 થાય અને 2 8 16 થાય. તો 16 તો 15 કરતા વધી જાય. તો 2 7 શું થશે? 14. હવે 15 માંથી 14 કાઢીએ તો 1 વધે કે ના વધે? આ 1 વધ્યું. આ 6 છે. લખો 6 અહીંયા. ચલો, 2 ના ઘડિયામાં 16 ક્યારે આવે છે? 2 8 16. સાહેબે શું કર્યું કઈ ખબર પડતી નથી. 2 7 14 મૂકી દીધા અને ત્યાં 1 મૂક્યો અને પાછો 6 મૂક્યા. કઈ જ ખબર ના પડી. સાહેબ ફરથી સમજાવો. ચલો, તો જોઈ લો. ફરથી સમજાવી દઉં તમને. 2 7 14. 15 માંથી 14 કાઢીએ તો 1. આ 6 છે. એના પાછળ મૂકી દેવાના. 2 8 16 થઈ ગયા. ચલો, હજી ખબર નહીં પડતી. શું કરવાનું સાહેબ? બોલો, શું કરવાનું? ચલો, કરીએ છે. અહીંયા શું છે? 156. 2 2 7 14. 15 માંથી 14 કાઢીએ તો 1. અહીંયા ઉપરથી લાવ્યા 6. 2 8 શું થાય? 16. સાહેબ હવે આ રીતે ખબર પડી મને. બરાબર. આ રીતે ખબર પડી તો તમને આ રીતે ખબર પડશે. આ રીતે કરો. તમને મજા આવે એ રીતે કરો. દાખલાનો જવાબ સાચો લાવો. તમને મજા આવે એ રીતે કરો. બરાબર. ચલો, તો અહીંયા શું આવ્યું? 78 2 56. હવે સાહેબ શું કરવાનું? બોલો સાહેબ, શું કરવાનું? તો અહીંયા સાહેબ છે 78. હવે 78 માં એકમનો અંક છે 8 અને 8 છે બેકી સંખ્યા. હવે જ્યારે બેકી સંખ્યા હોય સાહેબ તો એને 2 વડે ભાગવાનું. બિલકુલ સાચો મિત્ર. તું શું કરવાનું? 2 વડે ભાગીશું તો અહીંયા શું થશે? તો અહીંયા જો 3 2 6. 7 માંથી 6 કાઢીએ તો 1 વધે. બરાબર. અહીંયા 7 માંથી 6 કાઢીએ શું વધે? 1 વધે. અને આ પાછળ શું છે? 8. તો અહીંયા હું લખી દઉં 8. એટલે કે 2 9 કેટલા થાય મિત્રો? 18 થાય. કેટલા થાય? 2 9 18. સાહેબ મને આ રીતે નથી આવડતું. સાહેબ મને આ રીતે નથી આવડતું. મને ભાગાકારની રીતે જ આવડે. તો એ રીતે કરો. હમણાં તમને કીધું મજા આવે એ રીતે કરવા. બરાબર. ચલો, તો અહીંયા 78 કરવા પડશે આપણે. શું? 78 ભાગ્યા 2. ચલો, 2 3 6. અહીંયા 1
7માંથી 6 કાઢીએ 1, ઉપરથી ઉતારે 8 અને 2 9 18. ચલો આ રીતે આવડ્યું. મને આ જ રીતે ફાવે છે સાહેબ. મને પેલી રીતે નહીં આવડે, હું એ રીતે નહીં કહું, તો તમને આ રીતે કરવું. બરાબર, ઓકે, ડન. ચલો હવે શું કરીશું? હવે સાહેબ અહીંયા એકમનો અંક 9 છે. એકમનો અંક શું છે? 9 છે. અને આ તો એકી સંખ્યા કહેવાય. અને જ્યારે એકી સંખ્યા હોય ત્યારે તમે પેલું ચિત્ર દોરીને કીધું હતું કે 3 થી ના ભગાય તો 5 થી, 5 થી ના ભગાય તો 7 થી, 7 થી ના ભગાય તો 11 થી, 11 થી ના ભગાય તો 13 થી. અહીંયા એ જ ઉપયોગ થશે ને સાહેબ? હા બિલકુલ મિત્રો, એ જ રીતે ઉપયોગ થશે. તો પહેલા આપણે 3 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. હવે 3 વડે કઈ રીતે ભાગી શકાય? તો જો એના માટે હું તમને એક શોર્ટ ટ્રીક પણ કહું. ચલો, તો આ બે જે અંકો છે એનો તમારે સરવાળો કરવાનો. શું કરવાનું મિત્રો? સરવાળો કરવાનો. જો 3 અંકો આલેલા હોય તો 3 એનો સરવાળો કરવાનો. ચલો, 9 ને 3 કેટલા થાય? તો સાહેબ 9 ને 3 એ તો નાના છોકરાને આવડે. 9 ને 3 12 થાય. તો 12 ને આપણે 3 વડે ભાગી શકીએ? હા બિલકુલ ભાગી શકીએ સાહેબ. 4 3 12 થાય છે. એ રીતે ના આવડે તો જો 3 વડે ભાગી જોઈએ. 3 4 12 શેષ 0 વધી. હા ભાગી શકાય છે. તો બસ એને 3 વડે ભાગી શકાય. ખબર પડી? ખબર પડી ભાઈ? અને ભાઈ કઈ ના ખબર પડે તો શું કરવાનું? આ 39 લખ્યા ભાગ્યા 3, 3 એકા 3 આ શું ઉપરથી ઉતારે 9, 3 3 9. ખબર પડી? પડી ગઈ? ચલો ધ્યાન આપીએ. 3 એકા 3 બરાબર. અને અહીંયા શું થશે? 3 3 9. તો 13 3 39. એ તો સાહેબ મને આવડતું હતું, આગળ તો મને આવડતું હતું. બરાબર. ચલો તો હવે 13 તો પોતે કેવી સંખ્યા છે? 13 એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે 13 એકા 13 કરી દઈશું. હવે શું કરવાનું છે? તો સાહેબ લખો 156 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. અહીંયા 2 ની 2 ઘાત છે ગુણ્યા 3 ગુણ્યા 13. દાખલો થઈ ગયો સાહેબ પૂરો. ઓ બસ આટલું જ હતું સાહેબ? બસ ભાઈ આટલું જ હતું. કરી દો ફટાફટ. ચલો થઈ ગયું? થઈ ગયું ભાઈ? ચલો તો પછી જોઈએ છે નેક્સ્ટ 3 નંબરનો દાખલો. શું કેવું થાય છે? 3825. સાહેબ આ તો ધીમે ધીમે 140 આવ્યો, 156 આવ્યો પાછો 3825. આ તો બહુ મોટો દાખલો આવી ગયો. શું કરીશું? કંઈ કરવાનું નથી. જેમ આપણે પહેલામાં કરતા હતા એ જ રીતે આપણે આમાં કરવાનું છે. બરાબર. તો જો 3 8 2 5. સાહેબ પેલું નહીં આવડતું મને. 3825. મને 3 8 2 5 એ જ રીતે બોલતા આવડે. એ રીતે બોલો. દાખલાનો જવાબ સાચો લાવજો. બરાબર. ચલો તો અહીંયા સાહેબ અહીંયા તો એક મોટો લોચો માર્યો. અહીંયા તો પહેલાથી જ બેકી સંખ્યા આપી જ નથી એકમના અંકમાં. તો શું કરીશું? અહીંયા તો 5 આપેલા છે ને 5 તો એકી સંખ્યા છે. કેવી છે ભાઈ? 5 તો એકી સંખ્યા છે, એટલે આપણે 3 વડે ભાગવાનું પહેલા. તો 3 વડે તો ભાગવું પડશે. પણ સાહેબ એના માટે તમે એવું કીધું હતું કે આ બધા જે અંકો છે એનો સરવાળો કરી લે, અને જો એને 3 વડે ભાગી શકાય તો એને આખી સંખ્યાને 3 વડે ભાગી શકીશું આપણે. ચલો તો કરીએ. 8 ને 2 કેટલા થાય ભાઈ? 10. 10 ને 5 કેટલા થાય? 15. અને 15 ને 3 કેટલા થાય? 18. તો 18 ને 3 ભગાય? ભગાય છે. ક્યારે ભગાય છે? 3 6 18. તો આખી સંખ્યાને આપણે 3 વડે ભાગીશું. તો ભાગી જોઈએ તારે. ચલો 3 3 એકા 3 3 2 6 3 7 21 અને 5 3 15. સાહેબ આ હું શું કર્યું તમે કંઈ ખબર જ ના પડી. 12 75 કઈ રીતે કર્યા? જો આ 3 છે, 3 એકા 3 3 2 6. 8માંથી 6 કાઢીએ તો કેટલા વધશે? 2 વધશે. આ પાછા 2 છે એને પાછળ મૂકી દઈએ. પછી 7 3 શું થાય? 21. હવે 22માં હતા બરાબર. એમાંથી 21 કાઢીએ તો કેટલો વધે ભાઈ? 1 વધે. અને આ 5 તો આ લખ્યા 5. 3 5 15. ખબર પડી ગઈ? નથી પડી. ભાગાકાર કર્યો. ચલો 3825 ભાગ્યા શું છે ભાઈ? 3 3 એકા 3 ઉપરથી ઉતારે 8 3 2 6 2 વધશે. ઉપરથી ઉતારે 2 3 7 21 1 વધ્યો. ઉપરથી ઉતારે 5 3 5 15. ચલો આવી ગયો જવાબ ભાઈ 1275. કેટલો આવ્યો? 1275. મારે બી આવી ગયો કે નહીં આવ્યો? આવી ગયો છે. બરાબર. ચલો હવે શું કરીશું? હવે આને પણ જોઈએ કે 3 વડે ભગાય છે કે નહીં ભગાતું. શું કરવાનું? એના માટે બધા અંકોનો સરવાળો કરીશું. તો જુઓ આ 7 છે, 7 ને 2 9, 9 ને 1 10, 10 ને 5 15. તો 5 3 15. 3 5 15 થાય છે. તો આને પણ 3 વડે ભગાશે. તો જુઓ 3 4 12, 3 2 6 અને 3 5 15. તમારે શું કરવાનું છે? ભાગાકાર કરવાનું છે. 12 75
ભાગ્યા 3, 3 4 12 શૂન્ય, ઉપરથી ઉતારે 7, 3 2 6, અહીંયા 1 વધ્યું, ઉપરથી ઉતારે 5, 3 5 15. બરાબર. ચલો સાહેબ પાછું અહીંયા તો એકી સંખ્યા 5 5 5 જ આવે છે, તો પાછું સરવાળો કરીએ. 5 ને 4 કેટલા થાય? 9. 9 ને 2 કેટલા થાય? 11 થાય. હવે 11 તો સાહેબ 3 વડે ના ભાગી શકાય, એ તો મને ખબર છે, કારણ કે 3 3 9 અને 3 4 12. બરાબર. શેષ 3 વધશે આમાં તો. બરાબર. તો શું કરવાનું? 5 વડે ભાગો મિત્રો. તમને અગાઉ મેં કીધું ને 3 વડે ના ભગાય તો 5 વડે. ચલો 8 5 40. 42 માંથી 40 કાઢીએ તો 2 વધે ના 5, એટલે 5 5 25. તમને ના આવડે શું કરવાનું છે? 425 ભાગ્યા શું કરવાનું છે? 5 કરવાનું છે. ઓકે. ચલો હવે હજુ 5 વડે ભાગીશું. ચલો તો 5 એકા શું થશે? 5 અને 7 5 35, એટલે 17 5 85 થાય કે ના થાય? 17 5 85. 17 પોતે કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. બરાબર. તો દાખલો થઈ ગયો પૂરો. જ્યારે 1 આવો એટલે આપણો દાખલો થઈ જશે પૂરો. ઓકે ડન. ચલો તો શું કરીશું હવે? 3825 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17, એટલે કે 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 17. દાખલો થઈ ગયો પૂરો. દાખલો થઈ ગયો પૂરો. ચલો ભાઈ, ખબર પડી ગઈ મિત્રો? ચલો આશા રાખું છું કે તમને સારી એવી ખબર પડી ગઈ હશે. ચલો હવે આ દાખલો ગણીએ છીએ 5005 વાળો. શું કરીશું? પહેલા અહીંયા જોવાનો એકમનો કયો છે? 5 છે. 5 એ એકી સંખ્યા છે. 3 વડે ભાગીશું. 3 વડે ભાગવા માટે તમે એવું કીધું છે કે બધા અંકોનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. અહીંયા સરવાળો કરતા અમને એવું જણાય છે સાહેબ કે અહીંયા 10 થાય છે સરવાળો, અને 10 અને 3 ના ઘડિયામાં આવતા નથી, એટલે કે 3 વડે ભગાતા નથી. તો શું કરવાનું? 5 વડે ભાગવાનું. તો અહીંયા 5 વડે ભાગીશું તો શું થશે? 1 5 5 0 0, અને અહીંયા પાછું 1 આવશે. બરાબર. તમારે ભાગાકાર કરી લેવાનું, નાખવો પડે. બરાબર. હજી શું કરીશું? તો હવે અહીંયા જુઓ, તો અહીંયા તો 1 ને 1 2, તો 5 વડે પણ નહીં ભગાય, કારણ કે 5 નો ઘડિયો જોઈએ. તો જુઓ 5 એકા 5 5 2 10 5 3 15 5 4 20 25 30 35. જો શું આવે છે? 5 0 5 0 5 0 5 0 5 0 5 0. બરાબર. તો 5 વડે પણ ના ભગાય. કેમ? કારણ કે એકમનો અંક શું છે? 1 છે. તો શેના વડે ભાગવાનું? 7 વડે. શેના વડે? 7 વડે. તો 1001 ને 7 વડે ભાગ્યા તો શું થાય? 7 એકા 7, 10 માંથી 7 કાઢ્યો તો 3, ઉપરથી ઉતાર્યો 0, 7 4 28, 2 વધશે, ઉપરથી ઉતાર્યો 1, 7 3 શું થશે? 21. શું જવાબ આવે? 141. શું જવાબ આવે મિત્રો? 141. 141 સોરી 143. 143. ઓકે ડન. ચલો હવે શું કરવાનું? તો ફરીથી 7 વડે ભગાય છે કે નહીં એ પ્રયત્ન કરીએ. તો મને ખબર છે કે નહીં ભગાય. કેમ? કારણ કે જો અહીંયા 7 2 14 થશે, અને પાછા 3 તો એમને એમ રહેશે. બરાબર. તો શું કરવાનું હવે? હવે આપણે 7 વડે ના ભગાય તો 11 વડે. 11 એકા 11, 3 વધશે, ઉપરથી ઉતારે 3, 11 3 ને 33. બરાબર. 11 3 શું થશે? 33. એટલે અહીંયા કરીશું આપણે 11, અને અહીંયા કરીશું 13. 13 પોતે કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા કરી દઈશું હવે 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. દાખલો થઈ ગયો અહીંયા તમારો પૂર્ણ. બરાબર. આશા રાખું છું કે તમને આ દાખલામાં સારી એવી ખબર પડી હશે. બરાબર. તો હવે આ જે 5મા નંબરનો દાખલો છે અને અંતિમ દાખલો છે. બરાબર. તો આ દાખલો તમારે જાતે પ્રયાસ કરવાનો છે, અને મને ખબર છે કે તમારે આનો જવાબ આવી જશે. બરાબર. ચલો તો આનો જેને જવાબ આવે એને મારા તરફથી ગરમા ગરમ ચા સાથે ગોટા ખાવા હોય તો ગોટા પણ આપી દઈશું. બરાબર. પરંતુ તમે મને આ દાખલો કરીને બતાવો. ચલો તમને હું 5 મિનિટનો સમય આપું છું. બરાબર. ચલો, અને જો જવાબ આવી જાય તમારે, બરાબર, શું થાય? જવાબ આવી જાય તો આ એપ્લિકેશન કોડ છે એટલે આપણે કોમેન્ટ તો નહીં કરી શકીએ, તો તમે 9328064469 આ છે મારો નંબર, આના પર કોલ કરજો. બરાબર. આ નંબર પર મને વોટ્સએપ મેસેજ કરી દેજો. બરાબર, કે સાહેબ મારે જવાબ આવી ગયો છે, તો હું ચા અને ગરમા ગરમ ગોટાનો હકદાર છું, તો હું તમને 100% પેમેન્ટ કરી દઈશ. બરાબર, તમારું જે થતું હશે. બરાબર. ચલો,
તો હવે આશા રાખું છું કે તમે આ દાખલો વિડીયો પોઝ કરીને ગણવાનો પ્રયત્ન કર્યો હશે અને તમારે જવાબ આવી ગયો હશે. બરાબર, ચલો. અને જવાબ આવ્યો હશે તો તમારે શું લેવાનું થતું હશે? ચા અને ગોટા. બરાબર, ચલો. તો અહીંયા શરૂ કરીએ છીએ પહેલાં 7429. ચલો, તો આપણે શું કરીશું? તો સાહેબ અહીંયા તો 9 એ એકી સંખ્યા છે એટલે 2 વડે તો નહીં ભગાય. 9 ને 2 11, 11 ને 4 થાય 15, 15 ને 7 કેટલા થશે? 15 ને 7 થશે 22, તો 22 તો 3 વડે નહીં ભગાય કારણ કે 3 7 21 થાય છે અને શેષ 1 વધશે. ચલો, તો હવે શું કરવાનું છે? તો હવે 5 વડેમાં તો સાહેબ હમણાં જ જોયું હતું 0 અથવા 5 હોવું જોઈએ પાછળ. અહીંયા તો 9 છે, નહીં ભગાય. 7 વડે પ્રયત્ન કરીએ ભાઈ. 7 વડે કરીએ, જો 7429. 7 વડે ભાગીએ, 7 એકા 7, અહીંયા 0, ઉપરથી ઉતારે 4, ભાગ નહીં ચાલે, 0, પાછા 2 ઉતારે, 7 4 28, 7 5 35, 7 6 42, 0 0, ઉપરથી ઉતારે 9, 7 એકા 7, શેષ કેટલી વધશે? 2. ચાલશે ભાઈ? નહીં ચાલે. તો શું કરવાનું? 7 વડે ભાગ ન ચાલે તો પછી શું કરવાનું મિત્રો? 7 વડે સાહેબ ભાગ ના ચાલે તો પછી તમે 11 વડે ભાગો. ચલો 11 વડે ભાગીએ. 7 4 29, 11 7 77, તો મોટી થઈ જાય એટલે 11 6 66. કેટલા વધશે? શેષ 8 વધશે, ઉપરથી ઉતારે 2, 11 7 77 થશે, 5 ઉપરથી ઉતારે 9, 11 5 55, શેષ 4 વધી, આ પણ ચાલશે નહીં. તો હવે શું કરવાનું? 13 વડે ભાગવાનું. શું કરવાનું ભાઈ? 13 વડે ભાગવાનું. ભાગી દઈએ. 13 નો ઘડિયો આવડે છે ને ભાઈ? 13 5 65, 13 6 78, એટલે શું આવશે? 13 5 65. ચલો, હવે 74 માંથી 65 કાઢીએ તો કેટલા વધશે? 9 વધશે. કેટલા વધશે? 9, ઉપરથી ઉતારે 2. હવે 13 5 65, 13 6 78, 13 7 91. બરાબર, એટલે 13 7 91 આવશે. 13 8 104 થાય. બરાબર, અહીંયા પણ 1, ઉપરથી ઉતારે 9, 13 એકા 13, શેષ કેટલી વધશે? 6. એટલે 13 વડે પણ મેળ આવશે નહીં. સાહેબ આ તો કેટલું થઈ ગયું? જો 2 વડે ના થયો, 3 વડે ના થયો, પછી 5 વડે નહીં થતો, 7 વડે ના થયો ને પાછો 11 વડે ના થયો ને 13 વડે ના થયું. સાહેબ મારા દાખલો ગણવો જ નથી. મારે હવે આ મગજમારી કરવી જ નથી ખોટી. હજી ટ્રાય કરો ભાઈ, એટલામાં થોડું કંટાળી જવાય. તો આ ચેપ્ટર 1 છે ને એનો પણ સ્વાધ્યાય 1.1 છે. બરાબર, ચાલો 7 4 અને અહીંયા આવશે 29. અહીંયા આપણે 13 એટલે કે 14 15 ને 16 ને 17 વડે કરીશું. હવે શેના વડે? 17. તો 17 નો ઘડિયો આવડે છે? 17 એકા 17, 17 2 34, 17 3 51, 17 4 68, એટલે અહીંયા આવશે 17 4 68. શેષ કેટલી વધશે? અહીંયા 6. ચલો ઉપરથી ઉતારે 2, 17 એકા 17, 17 2 34, 17 3 51, 17 4 તો 68 થાય છે. 17 3 શું થશે? 51. 1 અને અહીંયા 1, અહીંયા આવશે 9. તો 17 17. સાહેબ હવે મજા આવી છે. હવે મજા આવી. મને ખબર છે 17 ના ઘડિયામાં 119 આવે છે, મને ખબર છે. તો લખી દો 17 17 7, 17 7, 17 7 શું થશે? 119 થશે. અહીંયા શેષ આવી ગઈ 0 0 ને 0. હાસ, યસ, આજ તો મેં દાખલો ગણી દીધો છે. યસ યસ, ડન ડન ડન, રેડી. સાહેબ કહેતા હતા જવાબ ના આવે, 2 થી નહીં ભગાતું, 3 થી નહીં ભગાતું, 5 થી નહીં આવતું, અને પાછા એમાં પાછા મેણા મારે છે કે જો આ દાખલાનો જવાબ આવી જશે તો તમને હું ગોટાને ચા ખવડાવીશ. બરાબર, ચલો આવી ગયો છે મારે. યસ યસ, ચલો તો ગણી દઈએ. શું કરીશું હવે? 17, અહીંયા શું કરીશું? 437. ઓકે ડન. ચલો હવે શું કરીશું? 437 ને આપણે 17 વડે ભાગી જોઈએ, ભગાય તો 17 2 34. બરાબર, કેટલા વધશે? 9 વધશે. 17 5 85, 17 102. પાછું સાહેબ એટલા આવી ગયા. યસ, પાછું 17 વડે નથી ભગાતો. હવે શું કરવાનું છે? 19 વડે ભાગવાનું છે. શેના વડે ભાગવાનું છે? 19 વડે ભાગવાનું છે. ચલો ભાગી દઈએ. 19 2 38, કેટલા વધશે? 5. અહીં સાહેબ આવડે છે. 19 3 57, 19 3 57. અહીંયા પૂરું થઈ ગયું. હા, શું શું? યસ. હવે શું કરવાનું? અહીંયા કરી દઈએ 19, અહીંયા કરી દઈએ 23. અહીં સાહેબ આવી ગયો જવાબ આવી ગયો. 23 તો પછી અવિભાજ્ય સંખ્યા છે. તમે જ મને કીધું તું કે 23 અવિભાજ્ય સંખ્યા છે. આ બિલકુલ 23 અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા દાખલો પૂરો થઈ જાય છે. 23 એકા 23 કરી દો, દાખલો પૂરો થઈ ગયો. થાકી ગયો આ તો. કેમ થાકી ગયો? બહુ મોટો દાખલો હતો.
ક્યાં દાખલો મોટો હતો ભાઈ? 1 2 3 સ્ટેપનું પૂરું થઈ ગયું. અરે સાહેબ એમ મોટું નહોતું, ભાગાકાર કરવામાં દમ નીકળ્યો. બરાબર. ચલો આ એક જ દાખલો એવો છે. બરાબર. હવે બધા નોર્મલ જ દાખલો છે. ચલો તો આ દાખલો થઈ ગયો પૂરો. બરાબર. હવે શું કરવાનું છે? તો હવે ખાલી છેલ્લે લખી દેવાનું છે 7 7 4 2 9 બરાબર 17 ગુણ્યા 19 ગુણ્યા 23. અહીંયા તમારો દાખલો પૂર્ણ જાહેર કરવો છું. બરાબર. તો આશા રાખું છું કે તમને આ સ્વાધ્યાય 1.1 માં જે આપણે શું કર્યું, સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 1 ના જે 5 દાખલા સોલ્વ કર્યા એ ખૂબ જ મજા આવી હશે. બરાબર. મજા આવી હશે તો મારા વિડીયો જોતા રહો. બરાબર. તમારા મિત્ર વર્તુળને પણ થોડું સજેસ્ટ કરો કે એટલીસ્ટ એપ્લિકેશન પરચેસ ના કરી શકે તો આપણે યુટ્યુબ પર પણ ઘણું બધું મટીરિયલ ફ્રીમાં આપીએ છીએ. બરાબર. તો એ યુટ્યુબ પર પણ તમે પણ ના જોડાયા હોય તો આપણી યુટ્યુબ ચેનલ છે કઈ ભાઈ? એક્યુરેટ ક્લાસીસ. બરાબર. અને જો તમે રૂબરૂ માર્ગદર્શન અથવા ભણવા આવો છો, તમે અમારી ઓફિસ એટલે કે ઓફલાઈન કોચિંગનું જે સેન્ટર છે ગામબોય ખાતે. બરાબર. કઈ જગ્યાએ સાહેબ? તો ગામબોય. જ્યારે તમે ગામબોય જાઓ છો, ભીલોરા રોડ જોયો છે, પોલીસ સ્ટેશન જોયું છે, એના બાજુમાં કોમ્પ્લેક્સ છે ઓમ સિટી સેન્ટર. તેમાં બ્લોક ડીની અંદર બીજા માળે. બરાબર. બેંક ઓફ બરોડા છે એની બાજુમાં બીજા માળે. બરાબર. છેલ્લે એક્યુરેટ ક્લાસીસનો આપણો ઓફલાઈન કોચિંગ સેન્ટર છે તો ત્યાં પણ મુલાકાત કરી શકો છો. અને વધુ તમારે બીજું કોઈ ઇન્ફોર્મેશન લેવી હોય તો 9328064469 આ નંબર ઉપર તમે એની ટાઈમ કોલ કરી શકો છો. બરાબર. ચલો તો આજના સેશનમાં આટલા સુધી રાખીએ છીએ. ફરી મળીશું આવા જ કોઈક નવા સેશન સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.